નો લોસ સ્ટ્રેટર્જી. તો શા માટે મેં આ વિડીયોમાં જે સ્ટ્રેટર્જીનો ઉપયોગ કર્યો છે એને નો લોસ સ્ટ્રેટર્જી કહી છે. તો કેમ છો ટ્રેડર મિત્રો? તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આપણે કઈ રીતે 1 મિનિટમાં પ્રિસિઝન સાથે એન્ટ્રી લઈ શકીએ. જે લાસ્ટ વિડીયો હતું એમાં મેં ફ્લિપ ઝોન વિશે તમને એક્સપ્લેન કર્યું હતું. એન્ડ અત્યારે તો 3 વાગવાના છે રાત્રેના. તો કાલે જેમ ન્યુયોર્ક સેશનમાં લેટ અરાઉન્ડ 9:30ની આજુબાજુ મને જે ટ્રેડ મળ્યો હતો એ પ્રિસિઝન સાથે 1 મિનિટના ફ્લિપ ઝોનમાં મળ્યો હતો. તો એનું બ્રેકડાઉન કરવાનો છે. એન્ડ મેં કઈ રીતે જે મેં $100 ડિપોઝિટ કર્યા હતા એને ફ્લિપ કરી દીધા $250. તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો તો હું બધું ખસેડી દઉં છું. ડિસ્ક્લેમર તમને આપી દઉં કે મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો એવો નથી કે તમે આ જે મેં પ્રોફિટ કર્યું છે મારા અકાઉન્ટમાં એ જોઈને તમે પણ બ્રોકરમાં ડિપોઝિટ કરો એન્ડ તમે પણ આ પ્રકારે ગેમ્બલિંગ કરો. એકચ્યુઅલીમાં મેં ગેમ્બલિંગ તો નથી કરી, કારણ કે મેં ફક્ત સૌથી નાની લોટ 0.01ની લોટનો ઉપયોગ કર્યો હતો. એકચ્યુઅલીમાં મેં 0.202ની લોટનો ઉપયોગ કર્યો હતો. ત્યારે મેં પાર્શિયલ બુકિંગ કરીને 0.01ની લોટ કટ કરી દીધી હતી એન્ડ ત્યારબાદ જે મારો ટ્રેડ હતો એને રનિંગ થવા દીધો હતો. તો ચાલો પહેલાં આપણે સમજી લઈએ કે કઈ રીતે મેં આ ટ્રેડને પ્લાન કર્યું હતું. તો જે છેલ્લું વિડીયો હતું જે ફ્લિપ ઝોનનું, એમાં મેં તમને ગોલ્ડની પ્રાઇસ એક્શન વિશે થોડું ઘણું તો મેં તમને કહ્યું જ હતું કે કેવી રીતે અત્યારે માર્કેટ મૂવ કરે છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે માર્કેટ નીચેની તરફ ક્રેશ કરી રહ્યું હતું. તો માર્કેટ બેરિશ છે. તો ત્યારબાદ આપણે શું કર્યું હતું કે જે આપણું પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલ છે એનો ઉપયોગ કરીને જે આપણને 50%ની ઉપર ઝોન મળ્યું હતું એ આપણે માર્ક કરી દીધું હતું. તો એ આપણે માર્ક કરી દઈએ. તો આ હતું આપણું બીજું સ્ટેપ. એન્ડ હવે આપણે શું કરવાનું છે, તમે જોઈ શકો છો કે લાસ્ટ વિડીયોમાં બી મેં તમને કીધું હતું કે આ હાઈ આપણને ફ્લેટ દેખાતા છે. તો ફ્લેટ દેખાવાનો મતલબ કે આની ઉપર લિક્વિડિટી રહેલી છે. જ્યારે એકવાર આ હાઈના ઉપરની લિક્વિડિટી લેવાઈ જાય તો માર્કેટમાં જે રિમેનિંગ લિક્વિડિટી છે એ નીચેના ડાયરેક્શનની છે. મીન્સ કે આ ભાગમાં તમે જોઈ શકો છો કે માર્કેટ અહીં સુધી આવી શકે. પરંતુ આપણે આટલી બધી ગ્રીડ નથી કરવાની. આપણે ફક્ત જે રિસેન્ટ એશિયન રેન્જ પાસેની લિક્વિડિટી આપણને મળે એટલે આપણે માર્કેટમાંથી નીકળી જવાનું છે. તો અત્યારે આપણે આને અહીં રાખીએ એટલે આપણું ચાર્ટ છે એ વધારે મેસી ન દેખાય. ચલો, તો હવે આ જે 4 આવરનું ઝોન છે એમાં માર્કેટ જ્યારે આપણને 15 મિનિટમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપે ત્યારે આપણે સેલના ટ્રેડ લેવાના છે. તો આપણે ચલો થોડા લોઅર ટાઈમ ફ્રેમમાં જતા રહીએ 15 મિનિટમાં. તો અહીં તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં તમે જોઈ શકો છો કે અહીંથી આપણને એક સપ્લાય ઝોન મળતું છે. કેવી રીતે એના વિશે થોડું આપણે અહીંથી ડિસ્કસ કરીએ. તો આ આપણું છે. થોડું ઝૂમ ઇન કરીને બતાવું તમને, જેથી તમને જે ટ્રેડ છે એનું ટ્રેડ પ્લાન ખબર પડે. તો આ ભાગમાંથી ચલો, તો આ ભાગમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ મળ્યું. ઇટ મીન્સ કે માર્કેટ અહીંથી નીચેની ડિરેક્શનમાં જવાનું હતું એન્ડ આપણે આ ભાગમાંથી મે બી ટ્રેડ પ્લાન પણ કર્યા. એન્ડ ત્યારબાદ માર્કેટે શું કર્યું, તો આ ભાગમાં તમે જોઈ શકો છો કે આ આપણું એક વેલિડ સપ્લાય ઝોન હતું પણ માર્કેટે એને વાયોલેટ કરી દીધું. એન્ડ પછી તમે ધ્યાનથી જોશો તો આ આપણું એક બ્રેકઅપ સ્ટ્રક્ચર અહીં આને આપણે કહી શકીએ. એન્ડ આ ભાગમાં તમે જોઈ શકો કે આ આપણું જે આપણા રિસેન્ટ ક્યાં ગયું આપણો રિસેન્ટ હાઈ એન્ડ લો છે. તો આને આપણે માર્ક કરી દઈએ. હવે જ્યારે માર્કેટ આને નીચે જાય તો આપણે સમજવાનું છે કે હવે માર્કેટ પોતાની ડિરેક્શન ચેન્જ કરવાનું છે. તો પહેલાં તો આ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. તો આની ઉપર પણ તમને એક બ્રેકઅપ સ્ટ્રક્ચર દેખાતું છે. તો આને માર્ક કરી દીધું એન્ડ માર્કેટે અહીં સ્ટ્રક્ચર શિફ્ટ આપી એન્ડ જે આપણો આ લો છે આને બ્રેક કર્યું એટલે આપણને કન્ફર્મેશન મળી ગયું કે હવે માર્કેટ નીચેની ડાયરેક્શનમાં જશે. એન્ડ જે લિક્વિડિટી છે એ તમે જોઈ શકો કે આ ભાગમાં છે. એન્ડ જે આપણું ઝોન છે એ અહીં તમે જોઈ શકો છો કે જે માર્કેટે અહીંથી જે શિફ્ટ આપી હતી એના પહેલાંનું જે ઝોન છે એ આ છે. તો આને આપણે આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્ક કરી શકીએ. એન્ડ તમે ધ્યાનથી જોશો તો આ કેન્ડલે એક મોમેન્ટમ આપ્યું હતું. તો અહીં પણ કોઈ હિડન સપ્લાય કે ડિમાન્ડ ઝોન છે તો એને પણ આપણે માર્ક કરી શકીએ. તો અહીં આપણે શું કરીએ કે 15 મિનિટમાં જે પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલનો ઉપયોગ કરીએ તો તમે જોઈ શકો કે માર્કેટે કેટલી વાર અહીંથી ઉપર આવીને
ઉપર આવીને માર્કેટે અહીંથી લિક્વિડિટી લેવાની ટ્રાય કરી. હવે તમે ધ્યાનથી જોશો તો જે લિક્વિડિટી છે અહીં તમે જોશો તો અહીંથી માર્કેટે લિક્વિડિટી લીધી જ નથી. માર્કેટ ઉપર ગયું તો પહેલાં આ ભાગમાંથી લિક્વિડિટી ગ્રેપ કરી લીધી એન્ડ પાછું ઉપર ગયું તો માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી ગ્રેપ કરી લીધી એન્ડ માર્કેટ થર્ડ ટાઈમ આ ભાગમાં ગયું. તો જ્યારે માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી ગ્રેપ કરી લીધી હતી તો તમે આ ભાગમાંથી પણ ટ્રેડ કરી શકતા હતા લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને. પરંતુ જે આપણે તમને ખબર છે કે આપણે ન્યુયોર્ક સેશનમાં ટ્રેડ કરીએ છીએ, તો જ્યારે માર્કેટે આ લિક્વિડિટી લીધી, તમે એશિયન સેશન રેન્જ જોશો તો આ ભાગમાં છે. મીન્સ કે માર્કેટે એશિયન હાઈની ઉપરની લિક્વિડિટી લીધી એન્ડ એને ફરીથી મેન્યુપ્યુલેટ કર્યું એન્ડ પછી નીચેની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી આપી. તો અરાઉન્ડ જે આપણી જે સ્ટ્રેટર્જી છે જેનો આપણે જે દરેક લાઈવ સ્ટ્રીમમાં ઉપયોગ કરીએ છીએ, તો એના અકોર્ડિંગ તમે જોશો તો આપણને એક ટ્રેડ મળ્યો હતો આ ભાગમાં. હું તમને બતાવું તો અરાઉન્ડ અહીંયા ઓકે. તો અહીંથી પણ એક ટ્રેડ લીધો હતો આ ભાગમાં, તમે ધ્યાનથી જોશો. પરંતુ જે મારું આજનું બાયસ હતું એ માર્કેટને નીચે લઈ જવાનું હતું. મીન્સ કે એટલીસ્ટ માર્કેટ આપણને આ ભાગ સુધી મૂવ આપશે. સોરી, આ ભાગ નહીં, એ વાલા આ ભાગ સુધી મૂવ આપશે આવું મેં વિચારી રાખ્યું હતું. સો મેં શું કર્યું હતું કે જ્યારે આપણે આ ટ્રેડ લીધો હતો એને બ્રેક ઇવન કરી દીધો હતો. આ ટ્રેડ લીધો એન્ડ પછી એને બ્રેક ઇવન કરી દીધો એન્ડ હોલ્ડ કરી રાખ્યો હતો. પરંતુ માર્કેટ ઉપર આવ્યું એન્ડ આપણું બ્રેક ઇવન હિટ કરી દીધું. સો આ આપણો ટ્રેડ બ્રેક ઇવન થઈ ગયો. પછી મેં શું કર્યું હતું કે જ્યારે આપણું આ સેશન પતી ગયો, જે આપણો 8થી 9ની અંદર હોય છે તે, તો અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે આ ભાગમાંની લિક્વિડિટી તો લઈ લીધી, પરંતુ તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે. લિક્વિડિટી ગ્રેપ કરી છે એન્ડ અહીં આપણને એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે. તો જો તમે ધ્યાનથી જોશો તો એન્ડ જેવી રીતે હું કહું છું કે જ્યારે માર્કેટ કોઈ એક ડાયરેક્શનમાંની લિક્વિડિટી લઈને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપે છે તો એ સપ્લાય કે ડિમાન્ડ ઝોન ખૂબ જ હાઈ પ્રોબેબિલિટી બની જાય છે. તો અહીં તમે જોશો અહીં જે ઇમ્બેલેન્સ હતું એ પણ તમે જોઈ શકો છો એન્ડ અહીં જે માર્કેટે ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું હતું એ પણ તમે અહીં જોઈ શકો છો. તો મેં વિચાર્યું કે આ ભાગમાં માર્કેટ આવશે એન્ડ પછી ફ્લશ થવાના ચાન્સીસ વધારે છે. તો અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે રિટ્રેસ કર્યું એન્ડ અહીં તમે હજુ ધ્યાનથી જોશો તો આ ભાગમાં આપણું 1 મિનિટનું એક સપ્લાય ઝોન છે એન્ડ એના પછી આ એક મોટો મૂવ નીચેની ડિરેક્શનમાં આવ્યો છે એ પણ તમે જોઈ શકો છો. તો માર્કેટે અહીં શું કર્યું 1 મિનિટમાં, તો માર્કેટનો જે ઓર્ડર ફ્લો છે 1 મિનિટમાં એ અહીંથી બ્રેક આપતું માર્કેટ ઉપરની ડિરેક્શનમાં જઈ રહ્યું હતું. અહીં તમે આ જોઈ શકો છો આવી રીતે એન્ડ અહીંથી માર્કેટ બ્રેકઆઉટ સ્ટ્રક્ચર આપતું ઉપર જઈ રહ્યું હતું. હવે માર્કેટે શું કર્યું તો અહીં માર્કેટે આ ડિમાન્ડ ઝોન બનાવ્યું. ધ્યાનથી જોશો તો તમે આ ડિમાન્ડ ઝોનમાંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ પછી અહીંથી માર્કેટે આને એક અઝ અ ફ્લિપ ઝોન બનાવ્યું. હવે તમને ખબર જ છે કે આપણે ફ્લિપ ઝોનને કેવી રીતે ટ્રેડ કરીએ છીએ. માર્કેટ અહીંથી બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું, અહીં આવ્યું, અહીંથી માર્કેટે થોડું રિએક્ટ કર્યું પણ માર્કેટ ઉપર સુધી જઈ ન શક્યું એન્ડ માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આપી દીધું. સો તરત મેં આ કેન્ડલને જે આપણી મધર કેન્ડલ છે એને માર્ક કરી દીધું એન્ડ આ કેન્ડલ ફોર્મ થઈ ગઈ હતી, આ કેન્ડલ બનતી હતી. તો આ કેન્ડલની સાથે આપણી એન્ટ્રી થઈ ગઈ હતી માર્કેટની અંદર એન્ડ જે આપણો સ્ટોપ લોસ હતો એ જસ્ટ આ ઝોનના ઉપર હતો એન્ડ મેં $4 થી $5 રિસ્ક કર્યા હતા એન્ડ જોતામાં માર્કેટ આટલું ફ્લશ થઈ ગયું એન્ડ અરાઉન્ડ મેં વધારે બુક નથી કર્યું, તમને બતાવું 4989ની આજુબાજુ મેં બુક કર્યું હતું, મે બી એની આ બાજુ આટલો મૂવ મેં કેપ્ચર કર્યો હતો એન્ડ એમાં મને અરાઉન્ડ $144નું પ્રોફિટ થયું હતું.
તો હવે તમને મેં પાર્સલ કઈ રીતે બુક કર્યું હતું એના વિશે કહું. તો જ્યારે આજે મારો ટ્રેડ છે એ અરાઉન્ડ આ ભાગમાં હતો, 1:2ની આજુબાજુ ચાલી રહ્યો હતો. 1:2 ક્યાં છે? આ ભાગમાં હતો. ત્યારે મેં મારી જે લોટ હતી એ 0.02ની હતી. તો જ્યારે માર્કેટ 1:2ની આજુબાજુ આવ્યું ત્યારે મેં એક લોટ કટ કરી દીધી. તો મારી બચી કેટલી? 0.01ની. સો એ કટ કરી દીધી. પછી મેં મારા ટ્રેડને આમ જ હોલ્ડ કર્યું એન્ડ હોલ્ડ કરવાની સાથે સાથે મેં આટલો મોટો મૂવ કેપ્ચર કરી શક્યો. એન્ડ રેન્ડમલી મેં જ્યારે માર્કેટ બાજુ જે મેં તમને કીધું એ લેવલ પર આવ્યું એટલે હું નીકળી ગયો. તો આવી રીતે તમે જો થોડું ફ્લિપ ઝોનને બેક ટેસ્ટ કરો તો તમે પણ આવા મોટા મોટા મૂવ કેપ્ચર કરી શકો છો. એન્ડ આ સ્ટ્રેટેજીને મેં રિસ્ક ફ્રી એના માટે કહી છે કારણ કે જો માર્કેટ અહીંથી જે મારો 1:2 છે એ લઈને ઉપર આવી જતે એન્ડ મારું સ્ટોપ લોસ હિટ થઈ જતે તો પણ મને લોસ નહીં થતે. કેમ? કારણ કે મારી લોડ સાઇઝ હતી 0.01ની એન્ડ 0.02ની એન્ડ મેં લોસ કેટલો લેવાનો હતો? $5. એટલે જ્યારે માર્કેટ આ ભાગમાં આવ્યું 1:2માં તો અરાઉન્ડ જે મારો ટ્રેડ છે એ 2.5 મેં કટ કરી દીધું પ્રોફિટ 0.01ની લોટનું. સો હવે શું થશે કે જ્યારે માર્કેટ ઉપર આવશે એન્ડ મારો સ્ટોપ લોસ હિટ થશે તો મારો લોસ થશે એ કેટલો થશે? -2.5 એન્ડ એ તો મેં પ્રોફિટ બુક કર્યું છે. ઇટ મીન્સ કે આનાથી મને કોઈપણ પ્રકારનો લોસ થશે નહીં. એટલા માટે મેં આને કીધું નો લોસ સ્ટ્રેટર્જી. તો આવી રીતે તમે પણ ટ્રેડ કરી શકો છો કે જેનાથી તમને લોસ ન થાય. પરંતુ તમારે થોડું આ સ્ટ્રેટર્જીને બેક ટેસ્ટ કરવું પડશે માર્કેટમાં. એન્ડ બેક ટેસ્ટ કઈ રીતે કરવું પડશે? તો જે હાયર ટાઈમ ફ્રેમનો પ્રો ટ્રેન્ડ છે એ ડિરેક્શનમાં જ્યારે માર્કેટ જાય છે તો તમારે બધી જ વસ્તુ જોવાની રહેશે કે હાયર ટાઈમ ફ્રેમમાં માર્કેટ કઈ ડિરેક્શનમાં જતું છે, પછી અત્યારે માર્કેટનો ઓર્ડર ફ્લો કયો છે, પછી માર્કેટમાં લિક્વિડિટી છે એ શું કોઈ એક સાઈડની લેવાઈ ગઈ છે ને ફક્ત એક સાઈડની જ લેવા બાકી છે. તો આ ટ્રેડ પ્યોર લિક્વિડિટીના બેઝ હતો કારણ કે તમે જોઈ શકો છો કે આ ભાગમાં માર્કેટ કયા પ્રકારનું કન્સોલિડેશન કરતું આવતું હતું. માર્કેટ લિક્વિડિટી તો લેતું હતું પણ ફક્ત એક સાઈડની, અપર સાઈડની. નીચે આવે પણ લિક્વિડિટી ઉપર સાઈડની લે. આવી રીતે તમે જોઈ શકો છો. એન્ડ જ્યારે માર્કેટે આ બધી લિક્વિડિટી લેવાનું વિચાર્યું તો તમે જોઈ શકો કે સડનલી કેટલો મોટો મૂવ આવી ગયો. તો આ જ એક નાનું વિડીયો હતું જેમાં હું તમને બતાવવા માંગતો હતો કે કઈ રીતે મેં મારા અકાઉન્ટને $100 મેં ડિપોઝિટ કર્યા હતા. $100 તો $100માં મેં એક ટ્રેડ લીધો હતો એમાં મને $5નું પ્રોફિટ થયું હતું. એન્ડ ત્યારબાદ જે મેં ટ્રેડ લીધો એમાં અરાઉન્ડ 145નું પ્રોફિટ થયું છે. સો અત્યારે મારું અકાઉન્ટ છે એ 250નું થઈ ગયું છે. તો આવી રીતે કોઈ મેં આજે જ આવીને લો ટ્રેડ લઈને આવું નથી કર્યું, પરંતુ આના પાછળ પણ ઘણા દિવસો રાતોની બેક ટેસ્ટિંગ છે. એન્ડ જે સ્ટ્રેટર્જી છે એને મેં વારંવાર પ્લે આઉટ થતાં જોઈ છે. તો આજે મને દેખાઈ ગયું આ સેટઅપ તો મેં લઈ શક્યું. એવી રીતે તમે પણ જો યોગ્ય ડાયરેક્શનમાં હાર્ડવર્ક કરશો તો તમે પણ આવા મૂવ કેપ્ચર કરી શકશો. માટે એકવાર પ્રોફિટેબલ બની જાઓ પછી કેપિટલ છે કે પછી ફંડ છે એ તમારા સામે આવશે જ. પણ જો તમારા પાસે સ્કિલ ન હશે તો પછી તમને કોઈ મોટું ફંડ આપી દે કે પછી તમને કેટલા પણ સારા અકાઉન્ટ આપી દે, કેટલી પણ સારી ફર્મ આવી જાય પણ તમે એમાંથી પ્રોફિટ કાઢી શકશો નહીં. માટે જે મેઇન વસ્તુ છે એ છે સ્કિલ. એકવાર તમારા પાસે સ્કિલ હશે તો તમે $10 છે, $50 છે, ઇવન $100 છે એને પણ મોટા અમાઉન્ટમાં ફ્લિપ કરી શકશો. એન્ડ એકવાર પાછો કહી દઉં કે મેં $100માંથી જે $250 બનાવ્યા છે એ કોઈ ગેમલિંગ નથી, એ પ્યોર સ્ટ્રેટર્જીના બેઝ પર બનાવ્યા છે. માટે તમે આવું વિચારો કે હું પણ $100 નાખીને એને 200 કરી દઉં, 500 કરી દઉં તો એ થવાનું નથી. તમારી પાસે પ્રોપર સ્ટ્રેટર્જી હશે તો જ તમે એ કરી શકશો, બાકી તમે લોસ કરી દેશો. તો આ જ હતો આજનો વિડીયો. હોપ કે તમને આજનો વિડીયો ગમ્યું હશે. એન્ડ જો તમને મારી સ્ટ્રેટર્જી ગમી હોય એન્ડ તમે
શીખવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. આ છે તો આજનો વિડીયો. તો મળીએ કોઈ બીજા વિડીયોમાં. થેન્ક યુ.